તમને નમન કરે, નમે મોટા મોટા તમને ભૂપ બાર બીજના ધણીની યાદ કરવો છે. કારણ કે જેની પણ પથારીએ ઓ બહેનો ઓ માતાઓ થોડીક વાર શાંતિ જાળવજો. જેની જેની પથારીએ મરણ પથારીએ રામદેવ પીરના ભજનો ગવાય ને સાહેબ, એ આત્માનો અમરાપુરમાં વાસ થાય. કારણ કે આ હળાહળ કળજુગના 3 દેવ એવા છે કે અત્યારે હાલ પણ જાગૃત છે. એક હનુમાન, બીજો મારો 12 બીજનો રામદેવ પીર, અને ત્રીજી માખણીયા ડુંગરવાળી મેલડી. આ 3 દેવ અત્યારે જાગતા જાગૃત છે. તમે અત્યારે હાલ એના નામનું નારિયેલ માનો તો સવારે ભડાકો થાય, પણ સાચા હોય તો. પછી આપણે કોઈને લાફો મારીને આયા હોય ને મેલડીને કે તું બચાઈ લઈ, એમ માતા તત્વ એમ કામ કરતું નથી સાહેબ. તમને બેહી રહેલા ને કદાચ કોઈ ઝાપટ મારી જાય ત્યાં આ શબ્દો ગવાય છે. અને એ મારા રામાપીરને આપણે યાદ કરીએ છીએ. રામદેવ પીર મહારાજ નો જય. બોલીએ જોધલ પીર નો જય. સતગુરુ જગત ફરી ફરી થાકી ગયો છું. જેથી વાણિયાને મારી નાખે છે ને ચોર ડાકુ, અને તેથી મરેલા વાણિયાને રામાપીર સજીવન કરે છે. તેથી ગાયદલ્લું વાણિયો ભગવો ભેખ પહેરી લે છે કે ભગવાન તો અહીં બેઠો છે, દુનિયામાં ક્યાં ગોતવા જાવો છે. રામદેવ પીરને કે દુનિયાની હોમે રામા ખોટો પડ્યો છું. જગત ફરી ફરી થાકી ગયો છું રોમા. આ દુનિયાની હોમે હું તો ખોટો પડ્યો છું. હાચવજે રોમા હું તો હારી ગયો છું. જગત ફરી ફરી થાકી ગયો છું. હું તો ખોટો પડ્યો છું. લાજ રાખજે એરોમાં હારી ગયો છું. અરે હાચવજે રોમાં હું હારી ગયો છું. એ રામદેવ પીર બાર બીજનો રે મારો રોમો પીર કહેવાય છે. એના પરતાપે મારે લેર લીલા
છે બીજનો રે મારો રોમો પીર કહેવાય છે એના પર તાપે મારે લેર લીલા લેર છે ભેળા રેજો રોમ રણુ જો વાળા મતલબી છે આ બધા દુનિયા વાળા હરિદમ ભેળા રેજો રોમ રણુ જો વાળા મતલબી છે આ બધા દુનિયા વાળા સાગાત ફરી ફરી થાકી ગયો છું દુનિયાની હોમે હું તો ખોટો પડ્યો લાજ રાખજે એ રોમાં હારી ગયો છું અરે હાચવજે રોમા હું હારી ગયો છું જય હા રામા પીરને બેન સગુણા અમર રાખડી બાંધે અમારા રમેશ બાબાના પણ બહેનો હતા અહીંયા એમને કેટલા બેન છે 5 બેન ઓહો કારણ કે આ ભાઈ ને બેન દુનિયામાં 6 ઓહો ઘણું જીવો ભાઈ દુનિયામાં માં દીકરાનો જેમ મંજીભાઈ અમર પવિત્ર પ્રેમ છે બાપ ને દીકરીનો પવિત્ર પ્રેમ છે એમ આ ભાઈ ને બહેન નો જે પ્રેમ છે ને મિત્રો આ દુનિયામાં બહુ પવિત્ર છે 12 મહિનાની અંદર 365 દી એમાં 364 દી કદાચ બેન પરદેશમાં રહેતી હોય ને ભલે ભાઈની યાદ ના આવે પણ જ્યારે રક્ષાબંધન આવે ને ત્યારે દુનિયાની દરેક બેનને પોતાનો મામેરીઓ યાદ આવે પોતાનો ભાઈ યાદ આવે આજ અમારા એ લાડકડા રમેશ બાપાની પણ બહેનો અહીંયા બેઠી છે જેમ રામદેવ પીરને બેન સગુણા બોલાવે છે એ મારા ભરથાર એ કારણ કે કદાચ બેનને ગમે એવું દુઃખ પડે ને અને મૈયરે મા બાપ ના હોય ને તો માડીનો જાયો ભાઈ બેનની વાર લેવા આવે પણ આ 6 બહેનો અહીંયા બેઠી હોય ને આ શબ્દોની એકવાર કદર કરજો સાહેબ મારી બેન કારણ કે ભાઈ બહેનનો એવા મીઠા શબ્દો છે અહીંથી ગાવા છે ત્યારે વીરા રે ઓ વીરા આજ મને તારી યાદ આવે રે વીરા રે ઓ વીરા રમેશ એવી તારી યાદ આવે રે મન તારી યાદ બહુ આવે બેનને ભાઈની યાદ ઘણી આવે ભાઈ બહેન નો પ્રેમ જય હો જય હો મારું પરમાત્મા સદાય સુખી રાખે બાપ કોકિલાબેન લીલાબેન બે બહેનોના નામ થી અહીંયા આવા ભાઈ બહેન ના શબ્દોમાં ભેટ કરે છે પણ બેન ને ભાઈ ક્યારે યાદ આવે એ પણ કવિ લખે છે રાખડી પુનામાં કેરો મને વીરો યાદ
વીરા રે ઓ વીરા જેવી તારી યાદ આવે રે તારી યાદ મને આવે રાખડી લઈને બેનડી વાટું તારી જુએ રે આખડી લઈને બેન તારી વાટલડી જુએ રે વીરો યાદ બહુ આવે મારા ભાઈની યાદ મને આ ભાઈ બહેન નું પ્રેમ છે હે હરી એવા અહીંથી ખાસ ફરમાઈશ કરેલી છે કારણ કે સૌથી નાના દીકરા છે એમના મંજીભાઈ ધોની અને એ દીકરાના લગ્નના એ બાપને ઘણા સપના હતા એના મામેરા ભરવાના મોહાળને એવા વર્તા હતા મિત્રો આજ વર્તા અધૂરા મિલીન વયા ગયા છે પણ છ બહેનોને આજ અમારા રમેશ બાપા બેન ચંપા લીલા કંકુ લાડકડી શારદા કોકી શાંતિ છ બહેનોને એનો ભાઈ કહે છે કે બેન મારા દીકરાની બેન કોક દી કદાચ મારે દીકરાઓને દુઃખ પડી જાય ને તો મારા દીકરાની સંભાળ લેજે જો કદાચ આ બાપની યાદ દીકરાને આવે ને અને દીકરો જેથી હોશિયાળો બની જાય તેથી એ મારી બેન પડખે આવીને ઊભી રહેજે હો મેલીને અધૂરા મૂકીને બેન ચંપા હોબરને લીલા હોબરને કંકુ લાડકડી શારદા હોબર કોઈ દી દુખી થઈને તારા ઘરે આવે તો અરે બેન મેઠો આવકારો યાલજે કેમ ત્યાં વેરી દુનિયા છે વેરી દુનિયા માથે ભાઈ જેનો મરી જાય ભવ હારે બેન જેની મરી જાય દહ જાય અને નાના નાનપણમાં જેના માવતર મરે ને એની એક બે ની ચાર દિશોના ચાર દિશા એટલા દુનિયાના દુઃખના વાયરા ભાઈ ઓ દીકરા
અરે એવું નતું જાણ્યું એવું બનાયું ભગવાન ના ચોપડે એવું મરણ લખ્યું તું પણ તું રડીશ નહીં હું જોઈ જો નહીં ને જવાનો નહીં મને મારા તૈણ દીકરાની દીકરા બાપ ના આગળ હોય બાપ ને શું ખોટ હોય પણ સનાતન સત્ય એવું છે મિત્રો આ કાળવો કળજુગ છે અને હું તો મારી નાત ને કહું કે મા બાપ જીવતા હોય ને જેના આગળ માં ને બાપ બેઠા હોય કાં તો માં હોય કાં તો બાપ હોય જીવતા એની સેવા કરી લેજો મર્યા પછી લાખ લૂંટાવશો ને તોય નકામા છે જીવતા જેને મા બાપના હાથેડા ના ઠાર્યા હોય ને પછી મર્યા પછી તમે દુનિયાને દેખાડશો ને તે નકામું છે મા બાપની જેને સંભાળ લીધી હશે એના ઘેર કોઈ દી કળજુગ નહીં આવે સસરા છે રમેશ બાપા ના દીકરા કરથી વધારે લાડ લડાયો એ રોતા મેલીને આજે મારા પરિવારનો અરે મારો મોરલો ઉડી જો બાપ તો બાપ છે દુનિયામાંથી ઘણું કર્યું છે દીકરા દીકરી માટે અને ખાસ કરી ઘરના આંગણે દીકરાનો જન્મ થાય ને એટલે દરેક માન દરેક બાપનું એવું સપનું હોય એ દીકરાને મોટો કરવું એને ભણાવું ગણાવું એને ડોક્ટર બનાવું વકીલ બનાવું એને પોલીસ વાળો બનાવવાનો દીકરો મોટો થઈ અને બીજું કઈ નહીં કરો તો વાંધો નહીં પણ અમારે બુઢાપણની લાકડી તો બનશે ને પોતરો છે અરમાન દાદાની યાદમાં સવાઈ જ્ઞાન ભેટ કરે છે કે મારા સપના જોવા વાળો કાળી મજૂરી કરવા વાળો મને નોનેથી મોટા કરનારો નગીન બાપા તમે ઘણા વખા વેઠ્યા ઘણા જોયા દુઃખના દાડા દીકરા દીકરી એમને મોટા થતા નથી ઘણાય દુઃખ પડ્યા હશે મા બાપને ઘણાય વખા વેઠ્યા હશે પણ એટલે પરિવારને ઘર ધણીને સમાજને એટલા માટે કહેવું પડે છે કે જીવતા મા બાપની સેવા કરજો હમણાં એક ભુવા જોડે આપણી સમાજ છે ને માતામાં બહુ માને ભુવામાં બહુ માને પણ મારો એવો દાવો છે હમણાં એક ભુવા જોડે જેવો કેસ આવ્યો વિડીયો કદાચ તમે જોયો હોય ન જોયો હોય ભુવા જોડે એક પરિવાર જઈને એવું કહે છે કે ભુવા અમારું સારું કરો કેમ
છોકરા બધા દારૂડિયા થઈ ગયા, કમાવા એકેય જતા નથી, અને ઘરમાં બધું રમણ ભમણ છે. અમારો ભીખ માંગવે દાડો આવ્યો છે, કરવું શું, જાવું ક્યાં? એટલે ભુવો બોલ્યો કે મારી જોડે શું લેવા આવ્યા તમે? એટલે ભુવા જુઓ ને કોક અમારી માતાની ભૂલ થાય છે. એટલે ભુવો બોલ્યો કે તમારા દાણા નાખવાની કોઈ જરૂર નથી. કેમ કે તમારા ઉપર કોઈ દેવનો કોપ નથી, તમને કોઈ દેવી હેરાન કરતી નથી. તો ભુવાઈનું કારણ શું કે સાંભળો કે તમારા ઘરની અંદર એક ઘરડી માં હતી, ડોશીમાં હતા. તો કે હા, એ ડોશીમાન તમે બહુ હેરાન કર્યા છે, એ માજીને તમે બહુ રડાયા છે, એ માન તમે ભૂખી હોવડાવી છે, એ માની આતેડીનો કરાપ તમને લાગ્યો છે, એ માના આહુડાની હાય તમને લાગી છે. તમને કોઈ દેવીઓ નડતી નથી. राम किसी को मारे नहीं, पापी नहीं मेरो राम, आप ही आप मर जाते हैं करके बुरे बुरे. मानस एनी कईनी थी हैरान थाय छे, कोई देवीओ एमने हैरान करवा नवरी નથી. हारू करो तो हारू थाय. અને કોકના માટે કદાચ ખાડા ગોળ્યા હોય ને, દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી, એના ઘેર ધેર છે અંધેર નથી. તલ તલનો હિસાબ રાખે છે ભાઈ. કરેલા કર્મના બદલા આ જન્મે જ આપણે ભોગવીને જવાના છે. પછી દવાખાનાના રૂપમાં હોય, રોગના રૂપમાં હોય, દીકરા દીકરીના રૂપમાં હોય, ગમે રૂપમાં હોય, પણ જેને મા બાપની સેવા કરી હોય, એ મારો મોહન મોરલી વાળો રાજી થા. જેને મા બાપની સેવા કરી હોય, મા બાપના આશીર્વાદ લીધા હોય ને, હું કહું છું મિત્રો કે તમારા ઉપર તમારા મા બાપના આશીર્વાદ હશે અને તમારી કુળની દેવીની દયા હશે તો તમારે કોઈ દિવસ દાણા જોડાવા નહીં જવું પડે. આ કુદરતનો દસ્તુર છે. પણ દીકરા દીકરી નથી, મા બાપની રેણી કેણીમાં નોના નોના દીકરા દીકરી મરવા મોડ્યા. કોકની દીકરી મરી જી, કોકનો દીકરો મરી જો. અનવસતી રૂપિયા જોઈને ગોડી બની જી. એ હગો હગાનો નહીં, લોહી લોહીનું નહીં. આ કળજુગ જમાનો છે. અત્યારે હગું હગાનું નહીં, કોઈ કોઈનું છે નહીં ભાઈ. શાસ્ત્રોમાં કવિઓએ એવું પણ કીધું છે કે એક માં હોય ને, ભલે આખી દુનિયા ખૂટી ગઈ હોય, પિયર ના હોય, સાસરી ના હોય, પણ એકલી માની અંદર એટલી તાકાત છે કે હાથ દીકરા કાળી મજૂરી કરીને મોટા કરે. એક માં હાથ દીકરા એક દાંતેડાના હાથે મજૂરી કરીને હાથ દીકરા મોટા કરવાની તાકાત માની છે. પણ એ હાથે મોટા થઈ અને ઘરડા ઘડપણમાં એક માન હાચવી નહીં શકતા સાહેબ. આ દુનિયાનો નિયમ છે. પણ ઘરડા ઘર મેં રે રે મારોતી વઈ અનૈયાનો દીકરો
ડુંગરાવાળી દેવીને મનાવા જા અરે માનો મનડો રાજી હશે તો દુનિયા में कोई દીવખો નહીં આવે હા પ્રભુ મારા જય હો આમનજી ભાઈ ધણી અને અહીંથી ઘણી બધી ફરમાઈશ પણ એક મારું મનગમતું ભજન મહાદેવની આમ તો દુનિયામાં ઘણી વાણી છે ઘણા ભજનો છે પણ એક ભજનના શબ્દો બહુ સુંદર મજાના કવિએ લખ્યા છે कैलाश के निवासी नम बार बार हूँ नम बार बार हूँ आयो शरण तिहार प्रभु तार तार तू कैलाश के निवासी नम बार बार हूँ नम बार बार हूँ आयो शरण तिहार प्रभु तार तार तू हरिदाम भक्तों को कभी शिव तूने निराश ना किया माता जी ने जो चाहा वरदान दे दिया भक्तों को कभी शिव तूने निराश ना किया माता जी ने जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दाईजा बड़ा है तेरा दाईजा बड़ा दातार तू बड़ा है तेरा दाईजा बड़ा दातार तू आयो शरण तिहार प्रभु तार तार तू અને 2 વાગી ગયા છે આ ભજન ભાઈ આરતી 5 દિવસ બાકી છે એવું क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे बस गए त्रिलोक शंभु तेरे दान से क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे बस गए त्रिलोक शंभु तेरे दान से जहर पिया जहर पिया जीवन दिया कितना उदार तू जहर पिया जीवन दिया कितना उदार तू आयो शरण तिहार प्रभु तार तार तू
કડીની અંદર કવિ એવું લખે કે જેથી માં પાર્વતી ભોળાનાથને કહે છે કે ભોળા હે મહાદેવ મારા દાગીના પહેરવા છે, મને પૈસા આપો. અને તેથી મહાદેવ જોડીમાંથી ચપટી ભભૂત ભરીને માતા સતીને આપે કે લો સતી. એટલે મા પાર્વતી ભોળાનાથને કહે છે કે આ રખ્યાનું શું આવે કે અરે સતી તમે જાઓ તો ખરા. કુબેર મહારાજ જોડે મા પાર્વતી આયા અને કુબેર મહારાજને કહે છે કે આ ચપટી ભભૂતના આ રખ્યાના ભારોભાર હોના ચાંદીના મારા દાગીના બનાવવાના છે. એટલે કુબેર ભંડારી મા પાર્વતીનો આદ્ય શક્તિનો અનાદર થાય નહીં. એટલે કુબેર મહારાજ પોતાનું ત્રાજવું લાઈને મૂકે ને ત્રાજવાને એક પલ્લે ચપટી ભભૂત મૂકે અને બીજા પલ્લે હોના ચાંદીના દાગીના. ધીમે 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 હોનું ચાંદી હીરા માણેક મોતી ધીમે ધીમે કરતા 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 કુબેરનો આખો ખજાનો ખાલી થઈ ગયો. પણ પેલા ચપટી ભભૂતનો પલ્લો ઊંચો થયો નહીં. અને તેથી મા પાર્વતી અંતર ધ્યાન થઈને ભોળાનાથને યાદ કરે છે અને મહાદેવને કહે છે કે એ મારા નાથ बखान क्या करूं तेरी राखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का. बखान क्या करूं भोले, बखान क्या करूं तेरी राखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का. हे गंगधार ओ हे गंगधार मुक्ति द्वार ओमकार तू, हे गंगधार मुक्ति द्वार ओमकार तू. आयो शरण तिहार प्रभु तार तार तू. तेरी कृपा बिना नहीं ले एक भी लेते हैं श्वास तेरी दया से कणु कणु. तेरी कृपा बिना नहीं ले एक भी अणु, लेते हैं श्वास तेरी दया से कणु कणु. कहे दास एक बार मुझको निहार तू, कहे दास एक बार मुझको निहार तू. आयो शरण तिहार प्रभु तार तार तू, आयो शरण तिहार प्रभु तार तार तू. आयो तार तार तू. એમના પોતરાઓનું બાકી છે. ગદી ગુડી અને આયુષ જાનુ જીયા ભૂમિ આર્યન અરમાન. કારણ કે આ મૂડી કરતા વ્યાજ છે. દીકરા દીકરી એ તો દરેક મા બાપ ને વાલા હોય, પણ પોતરા પુત્રી દાદી દાદા ને વધારે વાલા હોય મિત્રો, એવું કહેવાય છે. આજે એવા પોતરાઓ દાદાજીને યાદ કરીને કહેતા હોય એ પુત્રી અને ભાઈની ફરમાઈ છે પુત્રાઓ માટે આલાપની. એવી ગદી જોવે દાદાની વાટડી રેલો. આ પુત્રી પુત્રા ગોગીનો લાડ ગ્વાયો, આયુષનો લાડ ગ્વાયો, જાનુનો લાડ ગ્વાયો, પુત્રી જીયાના લાડ ગ્વાયા. ભૂમિના લાડ ગ્વાયા, આર્યનના લાડ ગ્વાયા, અરમન પુત્રાના હિતથી પ્યાર. એવા લાડ કડા દાદાના લાડ ગ્વાયા, લાડ ગ્વાયા.
દાદા હાલી ગયા હે અમને રડતા મેલી હાલી જય હો પણ કે પ્રભુ દાદા દાદા તારી લાડકડી પોતરા યાદ કરે ઓ ગદી ઓ દીકરી તારી ઘૂઘી અરે વો લાડકડો આયુષ યાદ કરે અનવો જાનું તારી જીયાને ઓ તારી ભૂમિને ઓયા આર્યનને એ લાડકડા યરમાનને અરે દાદા તું ખોણે બિહાડી ખવડાવે પણ હુના મેલીને એ દાદા અમને એકલા મેલીને જય હો બાપ ઘણું જીવો અને આજે લાડકડો માડીનો જ આવ્યો ભાઈ સુમાભાઈ આજે એના રમેશ ને કહેતો હોય ટૂટીજી એ આપણી રોમ લખમણ ને જોડલી ટૂટીજી મારી સોમાની ઓ મારા રમેશની એ આ બે ભયુની રમેશ આજે તમારા સોમા ભાઈ તમને યાદ કરે નોનેથી એક માનો ખોણો ખુદીને મોટા થયા અને આજ મન મેલીને વિરામને આજે એકલો મૂકીને ભાઈ નો ભાઈ નાનીથી હારે રમીને મોટા થયા હોય લાડકડા ભાણે જયેશભાઈ ના નામથી ભેટ કરીને કહી
આજ અમારા રમેશ બાપાના આત્માને શાંતિ મળે બાપ જય હો. अन दुनिया में ए तुम्हारा ए सारा चका भाई क्यों बोले रमेश દીકરાને પૈણાવે તો મોઘુમાં મેરું લઈને આવું અન મને મોમેરા ભરવાના એ મારા ભોણે જ ના વરતા રહી જા दुनिया में ओयावा रमेश भाई जेवा मन को नहीं મળે લૂંટાઈ જો એ મારા રણિયા વાળા એ પરિવારનો સાચો ખજાનો લૂંટાઈ જો प्रभु तारा खजाने एवी क्या खोट लागी जी रमेश बाबा हाँ हाँ जय हो जय बापो बापो अन रमेश बापा हो भरो ने लिया तुम्हारा वगर तुम्हारी आशाएं कल होनी पड़ी लिया अन आवता जन्मारे ए प्रभु जन्म आले तो हारा घरे आल जे अने सर्वे स्वर्गवासी घोड़ा बापा मेनामा कांतीभाई रूपाबेन काळीबेन नीलाबेन लक्ष्मणभाई रमेशभाई उर्फे भोला गोपालभाई गुलाब सर्वे देव થઈ ગયા સર્વેની આત્માને મોક્ષ ગતિ મળે એવી અહીંથી પરમાત્માને પ્રાર્થના કરીએ સાહેબ જો પન ખોડા બાપાની મારા લક્ષ્મણ બાપા ને ઓ રમેશ એ આજે ભોલા તન બોલાવે મારા ગોપાલ ભાઈ गुलाब भाई ने आ परिवार में
મનખાની ખોટ લાગી રો પણ પરિવારનું એટલું કેવું છે અરે રામ જેટલા મનખા મરી જા એ વૈકુંઠ મેં વાગણો કરાવજે અન રાજા રજવાડે જન્મ આલજે એટલી તને અરજી કરીએ રો આરતી લાવો પ્રેમથી 2 વાગ્યા ઉપર ટાઈમ થઈ ગયો યાર અહીં આરતી પછી ગાઈએ હા પણ ના પાડું તો મારું માનો ને યાર મારા ગરીબનું માનો ને યાર હવે ના કહું તો કહેજે બસ આરતી પહેલા કરી દો દરેક સગાવાલા આરતી માટે ઊભા થઈ જાઓ બધા આરતી માટે ઊભા થઈ જાઓ મિત્રો